નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, આસામથી ગાંધીનગર લઈ જવાતો રીઢો ગુનેગાર ફરાર થવા જતા પોલીસનું ફાયરિંગ। દાહોદ લીમખેડા માર્ગે કચુંબર ગામે ઘટના, આરોપીના પગમાં ગોળી વાગી। દાહોદ જિલ્લાના ફરી એકવાર પોલીસ કાર્યવાહીથી ખળભળાટ મચી ગયો છે। આસામથી ગાંધીનગર લઈ જવાતો રીઢો ગુનેગાર પોલીસની કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે બચવામાં ફાયરિંગ કરવું પડ્યું હોવાથી ઘટના લીમડીથી લીમખેડા જતા માર્ગ પર કચુંબર ગામ નજીક સર્જાઈ છે। આ ઘટનામાં આરોપીના પગમાં ગોળી વાગતા તેને સારવાર અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર હુમલો, ભાગવાનો પ્રયાસ નિષ્ફળ મળતી માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ આસામમાંથી રીઢો ગુનેગાર અશોક બિશ્નોઈની ધરપકડ કરી તેને ગાંધીનગર લઈ જઈ રહી હતી। રાજસ્થાનના બાંસવાડા થઈ ઝાલોદના લીમડી વિસ્તારમાં પહોંચતા આરોપીને અચાનક પોલીસ કર્મચારી ઉપર હુમલો કર્યો હતો। આરોપીએ સીટ બેલ્ટ વડે પોલીસને કર્મચારીનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે। પોલીસે બચવામાં કર્યું ફાયરિંગ। આરોપી પોલીસે કસ્ટડીમાંથી છટકી ભાગવા લાગતા પરિસ્થિતિને ગંભીર બની હતી। આરોપીને ઝડપી પાડવા અને બચવા માટે પોલીસે ફાયરિંગ કરવું પડ્યું, જેમાં આરોપીના પગમાં ભાગે ગોળી વાગી હતી। ફાયરિંગ બાદ આરોપીને કાબૂમાં લઈ લેવાયો હતો। બિશ્નોઈ ગેંગ અંગેની અફવાઓ ખોટી। ઘટનાના પગલે દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચા અને અફવાઓ ફેલાઈ હતી। શરૂઆતમાં બિશ્નોઈ ગેંગના આરોપી હોવાની વાતો સામે આવી હતી, પરંતુ તપાસમાં સ્પષ્ટ થયું કે આરોપી બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો નથી। ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા। ઘટનાની જાણ થતાં દાહોદ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત સમગ્ર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ।